જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, તમે જીએસઆરટી કંડક્ટરના ફોર્મ ભરી દીધા હશે, બાકી જો હોય તો ભરી લેજો. હવે મિત્રો, આપણે સિરીઝ ચાલુ કરી છે જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જે સિલેબસ છે, બરાબર, તો સિલેબસ પ્રમાણે તમામે તમામ ટોપિક પ્રમાણે વિડીયો આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી, કંડક્ટરની ફરજો અને જવાબદારીઓ શું છે. તો એના જે મહત્ત્વના 100 આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જે મિત્રો ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે, જેને એકેડેમીમાં જવાનો મોકો નથી મળતો, જે નોકરી કરી રહ્યા છે, તો એવા મિત્રો માટે આપણે ફ્રી વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ. અને આવનારી પરીક્ષામાં 100% આમાંથી પ્રશ્નો ઘણા આવશે, કેમ કે આપણે જે ક્વેશ્ચનો તૈયાર કર્યા છે જે આઈએમપી છે, જે રીતે હેલ્પરમાં પણ આપણે જે જીએસઆરટીસી હેલ્પર, તો એમાં આપણે તૈયારી કરાવી હતી, 85+ પૂછાયેલું હતું. તો એ પ્રમાણે કંડક્ટરમાં પણ સારી એવી મહેનત કરાવીશું તમને, અને વધુમાં વધુ જે છે આપણા મટીરિયલમાંથી પૂછાય એ રીતે તમને આઈએમપી પ્રશ્નો આપીશું. તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરી દેજો, જેથી કરીને બીજા પણ મિત્રોને આ વિડીયો વિશે ખ્યાલ આવે, એમને પણ તૈયારી કરવામાં ફાયદો થાય. તો વધુમાં વધુ વિડીયો શેર કરો. તો મિત્રો, વાત કરીશું જે આઈએમપી પ્રશ્નો છે. અને મિત્રો, આપણે જે યુટ્યુબ ચેનલ છે @TR એજ્યુકેશન, તો એ જે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. કંડક્ટરે ફરજ પર આવતાની સાથે સૌપ્રથમ કઈ કામગીરી કરવાની હોય છે? તો કંડક્ટર તરીકે આપણે ફરજ પર આવવાની સાથે સૌપ્રથમ કઈ કામગીરી કરવાની હોય છે? તો બસ ધોવાની, ડેપોમાં હાજરી પુરાવી, વે બિલ અને ટિકિટો મેળવવાની, ડ્રાઈવર સાથે ચા પીવાની, મુસાફરોની રાહ જોવાની. તો મિત્રો, આમાં સાચો જવાબ છે ડેપોમાં હાજરી પુરાવી, વે બિલ અને ટિકિટ મેળવવાની. આ એનો જે છે કામગીરી રહેશે પ્રથમ. તો ઓપ્શન બી સાચો જવાબ છે, ડેપોમાં પોતાની હાજરી પુરાવી અને જે વે બિલ છે અને ટિકિટો મેળવવાની. એના પછી વાત કરીશું, બસ ઉપડતા પહેલાં કંડક્ટરે ડ્રાઈવરને શું સંકેત આપવાનો હોય છે? તો બસ ઉપડતા પહેલાં કંડક્ટરે ડ્રાઈવરને શું સંકેત આપવાનો હોય છે? હાથ હલાવવો, બિલાડીનો અવાજ કરવો, નિયત કરેલી વિસલ સીટી વગાડવી, કંઈ ન કરવું. તો કે નિયત કરેલી વિસલ સીટી વગાડવાની હોય છે. એના પછી વાત કરીશું, મુસાફરો સાથે કંડક્ટરનું વર્તન કેવું હોય છે? તો એક કંડક્ટર તરીકે આપણે જે મુસાફરી કરી રહ્યા છે, તો એમની સાથે વર્તન કેવું હોવું જોઈએ? કડક અને ગુસ્સાવાળું, વિવેકી, નમ્ર અને સહયોગી, ઉદાસીન, કોઈ વાતચીત ન કરવી. તો મિત્રો, મુસાફરો સાથે આપણે વિવેકી, નમ્ર અને સહયોગી હોવું જોઈએ. કોઈ વૃદ્ધ છે, કોઈ અપંગ છે કે કોઈ અન્ય, તો એમને મદદ કરવી જોઈએ, જેથી કરીને આપણે એક સહયોગ પણ કરી શકીએ, આપણે વિવેક પણ રાખવો જોઈએ અને નમ્ર પણ હોવું જોઈએ. તો એ કંડક્ટરનું વર્તન વિવેકી, નમ્ર અને સહયોગી હોવું જોઈએ. બસમાં કોઈ મુસાફર બિનવારસી સામાન છોડી જાય છે, તો કંડક્ટર શું કરવું જોઈએ? બરાબર, કે કોઈ બિનવારસી સામાન છોડી જાય છે તો કંડક્ટરે શું કરવાનું હોય છે? પોતાની પાસે રાખી લેવો, ના રસ્તામાં ફેંકી દેવો, ના ભાઈ, સુરક્ષા તપાસ કરી ડેપોમાં લોસ્ટ પ્રોપર્ટી વિભાગમાં જમા કરાવો, બીજા કોઈ મુસાફરીને આપી દેવો નહીં. તો સુરક્ષા તપાસ કરીને ડેપોમાં જે લોસ્ટ પ્રોપર્ટી વિભાગમાં જમા કરાવવાનો રહેશે. એના પછી દિવ્યાંગ અથવા તો અંધ જે મુસાફરો પ્રત્યે કંડક્ટરની શી ફરજ હોય છે? જે દિવ્યાંગ છે અથવા તો અંધ મુસાફરો, તો એમના પ્રત્યે કંડક્ટરની શી ફરજ હોય છે? તેમને બસમાં ન ચડવા જોઈએ, નહીં એમને ચડાવવા જોઈએ. બસમાં ચડવા ઉતરવામાં મદદ કરીને યોગ્ય બેઠક વ્યવસ્થા આપવી, તેમની પાસે બમણું ભાડું વસૂલવું, ના ડ્રાઈવર પાસે બેસાડી દેવા, ના તો કે બસમાં ચડવા ઉતારવામાં મદદ કરીને યોગ્ય બેઠક વ્યવસ્થા આપવી. તો એ કંડક્ટરની ફરજ છે. એની નેક્સ્ટ પ્રશ્ન, બસમાં મુસાફરી દરમિયાન ટિકિટ આપવાની મુખ્ય જવાબદારી કોની છે? ડ્રાઈવરની, કંડક્ટરની, ડેપો મેનેજરની. મુસાફરી જાતે જ લઈ લેવાની હોય છે.
તો કંડક્ટરની હોય છે. બસમાં મુસાફરી દરમિયાન ટિકિટ આપવાની જવાબદારી. મિત્રો, આ પ્રશ્ન તમને સહેલા લાગે છે, પરંતુ જ્યારે આપણે પરીક્ષામાં બેઠા હોઈએ જ્યારે આપણું મગજ ચક્રાવે ચડતું હોય છે, ભૂલમાં આપણે બીજું લખી દેતા હોય છે. તો આવા નાના નાના પ્રશ્નો પણ ખાસ ધ્યાન રાખવાના. કંડક્ટરે બસ રૂટ શરૂ થવાના કેટલા સમય પહેલાં ડેપો પર હાજર થવાનું અનિવાર્ય છે? 5 મિનિટ પહેલાં, 30 મિનિટ પહેલાં, 2 કલાક પહેલાં, બસ ઉપડ્યા પછી? તો નિયત સમય મુજબ 30 મિનિટ પહેલાં, એટલે કે અડધો કલાક પહેલાં હાજર રહેવું અનિવાર્ય છે. બસમાં ભાડું વસૂલવા માટે કંડક્ટરે શાનો ઉપયોગ કરવાનો હોય છે? માત્ર અંદાજથી ભાડું લેવું, નિયત કરેલ સ્ટેજ વાઇઝ ભાડાપત્રક, મુસાફરોની મરજી મુજબ, ડ્રાઈવરની સલાહ મુજબ. તો કે બસમાં ભાડું વસૂલવા માટે કંડક્ટર શાનો ઉપયોગ કરે છે? તો નિયત કરેલ સ્ટેજ વાઇઝ ભાડાપત્રક અને ઈટીએમ મશીન. ઓપ્શન બી સાચો જવાબ છે. ઈટીએમનું પૂરું નામ આ પણ તમને ખબર હોવી જોઈએ. તો ઈટીએમનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. બરાબર, આમાં પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. બરાબર, તો આ પણ ખાસ ધ્યાને લેવાનું છે, કેમ કે આવા પ્રશ્નોમાં જ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. કેમ કે મને ખબર છે, મેં 50થી 51 પરીક્ષા આપી છે, એટલે આપણને આવડતું ઘણું હોય છે, પરંતુ જે છે આપણે ઓવર કોન્ફિડન્સમાં જે છે ભૂલમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે, મારી સાથે પણ બનેલું છે કે આવડતું હોય ને ભૂલમાં માની લો કે 15મો પ્રશ્ન છે તો 16માં લખી દઈએ, 16મો પ્રશ્ન હોય તો 18માં લખી દઈએ, એવું જે છે ભૂલ થતી હોય છે. તો મિત્રો, શાંત ચિત્તે લખવાનું પેપર, કોઈ પણ ગભરાટ વગર જેટલું આવડે છે એટલું જ લખવાનું. કારણ કે જો તમે વધારે લખશો તો નેગેટિવ જશે, ને નેગેટિવ જશે તો તમારા જે માર્ક્સ છે એમાંથી પણ કપાશે. મારી સાથે પણ એવું ઘણું થયેલું છે. ઘણી પરીક્ષાઓમાં મારે સારા માર્ક્સ થતા હતા, પરંતુ નેગેટિવ એક લાલચના લીધે થોડા માટે રહી ગયા, પોતાના માર્ક્સ પણ એની અંદરથી કટ થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવું કે પેપરમાં તમને જેટલું આવડે છે એટલું જ ટીક કરવું. વધારે જો લાલચ કરવા જશો તો જે તમે મેળવેલા છે એમાંથી પણ તમારો નેગેટિવ થશે. જો બસમાં કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય તો તેની જવાબદારી કોના સિરે આવે છે? માત્ર ડ્રાઈવરની, કંડક્ટરની? જો કંડક્ટરે ટિકિટ ન આપી હોય તો ડેપો સિક્યુરિટીની, બસ ઉત્પાદકની? જો બસમાં કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય તો તેની જવાબદારી આવે છે કંડક્ટરની, જો કંડક્ટરે ટિકિટ ન આપી હોય તો. બરાબર, એના પછી બસની છત એટલે કે રૂફ પર સામાન ચડાવવા અંગે કંડક્ટરે શું ધ્યાન રાખવું જોઈએ? ગમે એટલો સામાન ચડાવી દેવો, નિયત વજન મર્યાદાને સામાન સુરક્ષિત રીતે બાંધવો તે જોવું, સામાન ડ્રાઈવરની કેબિનમાં રાખવો, સામાન બસની બહાર લટકાવી દેવો. તો નિયત જે વજન મર્યાદા અને સામાન સુરક્ષિત રીતે બંધાય તે જોવું. એના પછી બસ અકસ્માત સમયે કંડક્ટરની પ્રથમ કઈ ફરજ છે? તો કે બસ અકસ્માત સમયે કંડક્ટરની પ્રથમ ફરજ કઈ છે? તો કે એની જે પ્રથમ ફરજ છે, ઈજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપી અને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવી, એ જે છે કંડક્ટરની ફરજ છે. કંડક્ટરે ફરજ દરમિયાન કયો પોશાક પહેરવાનો હોય છે? તો કંડક્ટરે ફરજ દરમિયાન નિયત કરાયેલ સત્તાવાર યુનિફોર્મ અને નેમ પ્લેટ બેજવાળો. બરાબર, તો નિયત કરેલ જે યુનિફોર્મ છે જીએસઆરટીસીનો, બરાબર, તો એ પ્રમાણે એ યુનિફોર્મ પહેરેલો હોવો જોઈએ. એના પછી બસમાં ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર પેટી રાખવાની જવાબદારી કોની છે? તો બસમાં ફર્સ્ટ એડ જે બોક્સ છે, પ્રાથમિક સારવારની પેટી તમે બધાએ જોયેલી છે, બસમાં હોય જ છે. અમુક બસમાં મતલબ કે તમે જોતા હશો કે કેવી હાલત હોય છે. બરાબર, તો એ જેની જવાબદારી છે કંડક્ટરની છે. તમે બધાએ પણ જોતા હશો ત્યાં બસના જે ડ્રાઈવર કેબિન હોય છે એની જે સામેની મતલબ કે જે સીટો છે એની સામેની જે ડ્રાઈવર કેબિનની આમ તો પાછળ કહીએ તો ત્યાં લગાવેલું હોય છે સાઈડમાં ખૂણામાં ફર્સ્ટ એડ બોક્સ, ચોકડી, લાલ ચોકડી આગળ, મતલબ કે એવી પેટી હોય છે ને, લાલ ચોકડી લગાવેલી હોય છે, જેને ફર્સ્ટ એડ બોક્સ તરીકે કહીએ છીએ. તો એને જવાબદારી કંડક્ટરની હોય છે. મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર પુરુષ મુસાફર બેઠા હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે મહિલા મુસાફર આવતા પુરુષને ત્યાંથી ઊભા થઈ જવા આપવા વિનંતી કરવી. વે બિલમાં કઈ વિગતો નોંધવામાં આવે છે? તો વે બિલ એમાં કઈ વિગતો નોંધવામાં આવે છે? તો એમાં રૂટ, ટિકિટ, પછી ક્રમાંક, કમાણી, મુસાફરોની સંખ્યા અને ડીઝલની વિગતો
એમાં નોંધવામાં આવે છે. આ જે છે પ્રશ્ન મોસ્ટ આઈએમપી મિત્રો છે. બસની અંદર ધૂમ્રપાન કરનાર મુસાફર સામે કંડક્ટરે શું પગલાં લેવા જોઈએ? તો નિયમ સમજાવી ધૂમ્રપાન બંધ કરાવવું અથવા તો દંડાત્મક પગલાં ભરવા. જે નિયમ સમજાવો કે ભાઈ અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે તો એને સમજાવવું, નહીં તો દંડાત્મક પગલાં ભરવા. બરાબર. એના પછી બસ ઉપડતા પહેલાં કંડક્ટરે શાની ખાતરી કરવાની હોય છે? તો બસ ઉપડતા પહેલાં કંડક્ટરે શાની ખાતરી કરવાની હોય છે? કે બધા મુસાફરો યોગ્ય રીતે બેસી ગયા છે અને દરવાજો બંધ છે. બરાબર. લેડીઝ સ્પેશિયલ બસમાં કંડક્ટરની શું વિશેષ ફરજ હોય છે? લેડીઝ સ્પેશિયલ બસમાં કંડક્ટરની શું વિશેષ ફરજ હોય છે? તો કે મહિલા મુસાફરોની સુરક્ષા અને સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવું. રાત્રિ સેવા નાઇટ એક્સપ્રેસની જે બસમાં કંડક્ટરે શું સાવચેતી રાખવી જોઈએ? તો સ્ટોપ આવતા મુસાફરોને જગાડવા અને એલર્ટ રહેવું. બરાબર. કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કયું સર્ટિફિકેટ સૌથી મહત્ત્વનું છે? તો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર સર્ટિફિકેટ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન દ્વારા. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સની જોગવાઈ છે? તો કલમ નંબર 29. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. કંડક્ટર લાયસન્સ આપવાની સત્તા કોની પાસે છે? તો પ્રાદેશિક પરિવહન અધિકારી આરટીઓની. બરાબર. કંડક્ટરનું જે લાયસન્સ સામાન્ય રીતે કેટલા વર્ષ માટે માન્ય હોય છે? તો જે કંડક્ટરનું લાયસન્સ છે સામાન્ય 20 વર્ષ અથવા તો ચોક્કસ વયમર્યાદા સુધી હોય છે. એના પછી વાત કરીશું બસમાં મુસાફરોની મહત્તમ સંખ્યા કોણ નક્કી કરે છે? તો કે આરટીઓ નોંધણી પ્રમાણપત્ર મુજબ. જે આરટીઓ નોંધણી પ્રમાણપત્ર મુજબ એમાં મહત્તમ કેટલી સંખ્યા રાખવાની છે તો એ એમાં હોય છે. જો બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવે તો તેને શું કહેવાય? ઓવરલોડિંગ કહેવામાં આવે છે. કંડક્ટરે મુસાફરો પાસેથી લીધેલી રકમનો હિસાબ ક્યાં લખવાનો હોય છે? તો વે બિલમાં. કંડક્ટરે જે મુસાફરોથી લીધેલી રકમ છે ક્યાં લખવાની હોય છે? વે બિલમાં. ફરજ દરમિયાન કંડક્ટર પાસેનું કયું સરકારી ઓળખપત્ર હોવું અનિવાર્ય છે? તો કે કંડક્ટર બેજ અને લાયસન્સ ફરજિયાત એમની પાસે હોવું જોઈએ. જીએસઆરટીસીનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. એના પછી બસમાં ટિકિટ આપતી વખતે છૂટા પૈસાની બાબતે કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે બસમાં ટિકિટ આપતી વખતે છૂટા બાબતે બાકી નીકળતા પૈસા ટિકિટની પાછળ નોંધી અથવા તો સ્ટેશન આવતા ચૂકવવા. બરાબર. કંડક્ટરે બસ ઉપાડવા માટે કેટલી સીટો એટલે વિસલ વગાડવી પડે છે? તો 2 ટૂંકી સીટી. ચાલુ બસે અચાનક બસ ઊભી રખાવવા માટે કંડક્ટરે કેટલી સીટી વગાડવી જોઈએ? 1 જ સીટી. બરાબર. જોરથી. એના પછી બસ રિવર્સ કરતી વખતે કંડક્ટરની શું ફરજ છે? તો કે બસની પાછળ ઉતરીને યોગ્ય સીટી મારવી, ડ્રાઈવરને માર્ગદર્શન આપવું. બસમાં જો કોઈ મુસાફર ચેપી રોગથી પીડાતો હોય તો કંડક્ટરે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે અન્ય મુસાફરોની સુરક્ષા જાળવી તેને નજીકના મેડિકલ સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરવી. કંડક્ટરે ઈટીએમ મશીન ક્યારે જમા કરાવવાનું હોય છે? તો કે ફરજ રૂટ પૂર્ણ થયા બાદ તરત જ. બરાબર. બસના કયા ભાગમાં કંડક્ટરે સામાન્ય રીતે પોતાની સીટ સંભાળવાની હોય છે? મિત્રો આ જે છે પ્રશ્નો તમને સહેલા લાગે છે, પરંતુ જ્યારે તમે પેપર આપવા બેસો છો ત્યારે તમને થોડુંક અટપટા લાગતા હોય છે. તો આ ખાસ પ્રશ્નો તૈયાર કરી લેજો. આવનારી પરીક્ષામાં 100% પૂછાશે. બસના કયા ભાગમાં કંડક્ટરે સામાન્ય રીતે પોતાની સીટ સંભાળવાની હોય છે? તો બસના પાછળના અથવા તો મધ્ય ભાગમાં નિયત કરેલી સીટ જે હોય છે ત્યાં. મુસાફરોની કિંમતી સામાન ખોવાઈ જવાની ફરિયાદ કંડક્ટર કોને કરશે? તો ડેપો મેનેજર અથવા તો નજીકના પોલીસ સ્ટેશને. ભાડાપત્રકમાં 2 સ્ટેજ વચ્ચેનું અંતર સામાન્ય રીતે કેટલા કિલોમીટર હોય છે? તો 6 કિલોમીટર નિયત એસટી નિયમ મુજબ. એસટી બસમાં કેટલા વર્ષ સુધી બાળકનું અડધું ભાડું લેવામાં આવે છે? 5 થી 12 વર્ષ સુધીના જે બાળકો છે એમનું અડધું ભાડું લેવામાં આવે છે. એસટી બસમાં કેટલા વર્ષ સુધીના બાળકનું ભાડું માફ હોય છે? તો 5 વર્ષથી નાની ઉંમરના. બરાબર. કંડક્ટર પોતાના વે બિલમાં સ્ટેજ વાઇઝ શું નોંધવું પડે છે? તો ટિકિટના પ્રારંભિક અને અંતિમ નંબર અને ભાડાની રકમ. જે ટિકિટના જે પ્રારંભિક અને અંતિમ નંબર અને ભાડાની રકમ નોંધવી પડે છે.
બસ સ્ટેશન પર મુસાફરો લાઇનમાં ઊભા રહે તે જોવાની જવાબદારી કોની હોય છે? તો કંડક્ટર અને સ્ટેન્ડ સ્ટાફની. બસ સ્ટેન્ડ પર મુસાફરો લાઇનમાં ઊભા રહે તેની જવાબદારી કોની હોય છે? કંડક્ટર અને સ્ટેન્ડ સ્ટાફની. જો કોઈ મુસાફર બસમાં ટિકિટ લીધા વગર મુસાફરી કરવાનો આગ્રહ રાખે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે કાયદાકીય જોગવાઈ સમજાવી ટિકિટ લેવા ફરજ પાડવી, અન્યથા બસમાંથી ઉતારી દેવો. બરાબર, તો બી સાચો જવાબ છે. કંડક્ટરે ટિકિટ પણ જો મેન્યુઅલ હોય કે ઈટીએમમાં કઈ બાબત ચકાસવી જોઈએ? તો કે તારીખ, રૂટ અને ભાડાની રકમ સાચી છે કે નહીં એ ચેક કરી લેવું. એસટી નિગમની આવક વધારવા કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે દરેક મુસાફરોને ટિકિટ આપવીને પ્રમાણિકતાથી ફરજ બજાવવી. ફરજ પર હાજર થતી વખતે કંડક્ટરના વ્યક્તિગત કેસ એટલે કે રોકડ રૂપિયા અંગેનો શું નિયમ છે? તો કે ફરજ પર હાજર થતી વખતે કંડક્ટરના જે વ્યક્તિગત કેસ પોતાના જે રોકડા પૈસા છે એનો શું નિયમ હોય છે? તો કે વે બિલમાં પોતાની પાસે રહેલ વ્યક્તિગત રકમની સત્તાવાર નોંધ કરાવવી પડે છે. કંડક્ટરે મુસાફરોના સામાન લગેજ માટે શું કરવાનું હોય છે? તો કે સામાનનું વજન કરી નિયત લગેજ ટિકિટ આપવી જોઈએ. સ્ટેજ ક્રોસિંગ એટલે શું? તો કે બસનું એક સ્ટેજ પૂરું થઈ બીજા સ્ટેજમાં પ્રવેશવું એટલે સ્ટેજ ક્રોસિંગ. મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટર માટે કઈ ગેરલાયકાત ગણાય? તો કે ગણવેશ ન પહેરવો કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી હોવી, તો એ ગેરલાયક ગણાય છે. બસમાં અગ્નિશામક યંત્ર એટલે કે ફાયર એક્સટિંગ્વિશરની ચકાસણી કોણે રાખવાની હોય છે? તો કંડક્ટર અને ડ્રાઈવરે સંયુક્ત રીતે. જે અગ્નિશામક યંત્ર છે, જે આગ લાગી હોય તો આગને બુઝાવવા માટેનું યંત્ર જેને ફાયર એક્સટિંગ્વિશર તરીકે ઓળખવામાં આવે છે, તો એ કંડક્ટર અને ડ્રાઈવરની સંયુક્ત રીતે. કંડક્ટરે કયા મુસાફરોને બસમાં પ્રથમ અગ્રતા આપવી જોઈએ? તો કે જે વૃદ્ધો છે, દિવ્યાંગો છે, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને. વે બિલ અધૂરું રાખવું એ કેવો ગુનો બને છે? તો કે નાણાકીય ગેરરીતિને ફરજમાં બેદરકારી. બરાબર. કંડક્ટરે એસટી પાસ, સ્ટુડન્ટ પાસ, એમ્પ્લોય પાસ ધારકો સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો પાસની માન્યતા ચકાસી આદરપૂર્વક મુસાફરી કરવા દેવી. એના પછી બસ ઉપડતા પહેલાં કંડક્ટરે ઇમરજન્સી વિન્ડો જે કટોકટી બારી અંગે શું જોવું જોઈએ? તો કે તે સરળતાથી ખુલે તેવીને અવરોધ મુક્ત છે કે નહીં એ ચકાસવી, એની ચકાસણી કરવી જોઈએ. મુસાફરોને સ્ટોપ વિશેની માહિતી કંડક્ટરે કેવી રીતે આપવી જોઈએ? તો કે દરેક મુખ્ય સ્ટેશન કે સ્ટોપ આવતા પહેલાં સ્પષ્ટ અવાજે જાહેરાત કરવી. જો બસ રસ્તામાં બગડી જાય, બ્રેકડાઉન, તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો મુસાફરોને સાંત્વના આપવી અને વૈકલ્પિક બસની વ્યવસ્થા માટે ડેપોમાં જાણ કરવી. જો બસમાં કોઈ મુસાફર વિસ્ફોટક કે પ્રતિબંધિત જે સામાન લાવે તો શું કરવું? તરત જ મનાઈ કરવીને કાયદેસરની કાર્યવાહી માટે સત્તાવાળાઓને જાણ કરવી. આ ખાસ ધ્યાન રાખવું. કંડક્ટરે ટિકિટ ટ્રેનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો કે ટિકિટોને ક્રમબદ્ધ ગોઠવવા અને સરળતાથી ફાડી આપવા માટે. બરાબર, આ જે પહેલાં હતું, હવે તો જે મશીન આવી ગયું છે. એના પછી લોકલ બસ અને એક્સપ્રેસ બસના ભાડામાં શું તફાવત છે? તો કે નિયત દર મુજબ એક્સપ્રેસ બસનું ભાડું લોકલ કરતાં થોડું વધારે હોય છે. કંડક્ટરની નૈતિક ફરજ શું હોય છે? તો કે પ્રમાણિકતા, સમયપાલન અને મુસાફરોની સુરક્ષિત મુસાફરી. એક તો પ્રમાણિક થવા જોઈએ, સમયપાલન હોવું જોઈએ, સમયસર આવવું જોઈએ અને મુસાફરોની સુરક્ષિત મુસાફરી. બરાબર. ટિકિટ ચેકિંગ સ્ટાફ બસમાં આવે ત્યારે એટલે કે ચેકિંગ સ્ક્વોડ બસમાં આવે ત્યારે કંડક્ટરે શું કરવાનું હોય છે? તો કે વે બિલ અને ઈટીએમ મશીન ચકાસણી માટે આદરપૂર્વક રજૂ કરવા. જે વે બિલ છે અને જે ઈટીએમ મશીન છે એ ચકાસણી માટે એમને રજૂ કરવા. કંડક્ટરે ઈટીએમ મશીન ચાર્જ કરવાની જવાબદારી ક્યારે નિભાવવાની હોય છે? તો કે ફરજ પર આવતા પહેલાં અથવા તો આગલી રાત્રે સંપૂર્ણ ચાર્જ રાખવું. બરાબર. એસટી નિગમમાં ટોલ ટેક્સની રકમ કોની પાસેથી વસૂલવામાં આવે છે? તો કે ટિકિટના ભાડા સાથે જ નિયત રકમ મુસાફરોથી પાસેથી વસૂલાય છે. કંડક્ટરે બસની સ્વચ્છતા અંગે શું ધ્યાન આપવું જોઈએ? મિત્રો, આ પ્રશ્ન તમને સહેલા લાગતા હશે, પરંતુ જ્યારે પરીક્ષામાં બેસીએ છીએ ત્યારે થોડોક અગવડતા આવી જાય છે.
આપણને થોડોક ચક્રાળે ચડી જાય છે મગજ, બરાબર. તો ખાસ ધ્યાન રાખો, આવા પ્રશ્નો પણ તૈયાર કરી લેવા. કંડક્ટરે બસની સ્વચ્છતા અંગે બસ રૂટ શરૂ થતાં પહેલાં બસની અંદરથી સ્વચ્છ છે કે નહીં તે નક્કી કરવાનું હોય છે. લાંબી મુસાફરીની બસમાં કંડક્ટરે રિફ્રેશમેન્ટ એટલે કે ચા નાસ્તાનો સ્ટોપ ક્યાં રાખવો જોઈએ? તો કે નિગમ દ્વારા અધિકૃત કરેલ બસ સ્ટેન્ડ કે હોટલ હોય ત્યાં, બરાબર. આ પણ ખાસ ધ્યાન રાખવું. આ પણ પરીક્ષામાં પ્રશ્ન 100% પૂછાશે. મુસાફર ટિકિટ ખોવાઈ ગયાની ફરિયાદ કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે નિયત મુજબ ગંતવ્ય સ્થાન સુધીનું ફરીથી ભાડું વસૂલ કરી નવી ટિકિટ આપવી. તો કે નિયમ મુજબ ગંતવ્ય સ્થાન સુધીનું જે ફરીથી ભાડું વસૂલ કરી નવી ટિકિટ આપવી. કંડક્ટર બેજ ક્યાં લગાવવાનો હોય છે? તો કે યુનિફોર્મ પર ડાબી કે જમણી બાજુ સ્પષ્ટ દેખાય એ રીતે. જો મુસાફર કંડક્ટર સાથે અણછાજુ કે હિંસક વર્તન કરે તો શાંત રહી નજીકના પોલીસ સ્ટેશન કે ડેપો સત્તાવાળાઓની મદદ લેવી. વે બિલ ક્લોઝ કરવું એટલે શું? તો કે રૂટ પૂરો થતાં તમામ ટિકિટોનો હિસાબ મારી ફાઇનલ ટોટલ કરવું. કંડક્ટરને કઈ કલમ હેઠળ ફરજમાં રૂકાવટ બદલ રક્ષણ મળે છે? તો કે ભારતીય ન્યાય સંહિતા IPCની સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ સંબંધી કલમ હેઠળ. બસમાં સ્પીડ ગવર્નર ચેક કરવાની સંયુક્ત ફરજ કોની હોય છે? તો ડ્રાઈવર અને કંડક્ટરની. ટેકનિકલ રિપોર્ટિંગ માટે ડ્રાઈવર અને કંડક્ટરની. નિગમના પાસ ધારક વિદ્યાર્થીઓની ID કાર્ડ ચકાસવાની જવાબદારી કોની હોય છે? તો કંડક્ટરની. કંડક્ટર લાયસન્સ રિન્યૂ કરાવવા માટે કયું ફોર્મ ભરવું પડે છે? તો કે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર સાથે નિયત RTO ફોર્મ. નીચેનામાંથી કઈ વસ્તુ કંડક્ટરની કિટનો ભાગ નથી? તો ક્રિકેટ બેટ એ કંડક્ટરનો ભાગ નથી. ATM મશીન, જે વિસલ, જે સીટી આપણે કહીએ, લગેજ બુક અને વે બિલ તો એ કંડક્ટરનો ભાગ છે, જ્યારે ક્રિકેટ બેટ એ નથી, બરાબર. રાત્રિ દરમિયાન મુસાફરોની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે કંડક્ટરે શું કરવું જોઈએ? તો કે જરૂરી ન હોય તો બસની મુખ્ય લાઇટો બંધ રાખી નાની નાઇટ લેમ્પ ચાલુ રાખવી. કંડક્ટરની નોકરીમાં સિનિયોરિટીનો લાભ ક્યારે મળે છે? તો કે નિયત સેવા વર્ષો અને શિસ્તબદ્ધ રેકોર્ડના આધારે. જો મુસાફર પાસે નકલી ટિકિટ અથવા નકલી પાસ જણાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો પાસ જપ્ત કરી ડેપો મેનેજરને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવો. મિત્રો, હું ડાયરેક્ટ જવાબ એટલા માટે બોલું છું, તમારો સમય ન બગડે, કેમ કે સમય દરેક માટે મહત્ત્વનો છે. આપણે કોઈ પણ નવી જાહેરાત નથી કરતા કે ભાઈ આ બુક ખરીદો મારીને, આ બુક છે ને આમ કરો ને તેમ કરો. ફક્ત ને ફક્ત આપણે ઓછા સમયમાં વધુ પ્રશ્નો ક્લિયર કરવાના છે. આપણે સાવ ઓછા સમયમાં 100 પ્રશ્નો ક્લિયર કરવાના છે. એટલા માટે હું ઓપ્શન નથી બોલતો, ડાયરેક્ટ એના જે જવાબ છે એ જ તમારી સામે રજૂ કરું છું. કંડક્ટરે ડેપોમાંથી બસ કાઢતા પહેલાં કઈ ભૌતિક બાબત જોવી જોઈએ? તો કે બસનો કાચ સાફ છે અને ટાયરો યોગ્ય સ્થિતિમાં દેખાય છે. તો ડ્રાઈવર સાથે સંકલન કરી, મતલબ કે ડ્રાઈવર અને કંડક્ટરે સાથે રહીને ચેક કરવાનું છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોય છે? તો 18 વર્ષ. બસમાં કોઈ મહિલા મુસાફરની છેડતીની ફરિયાદ આવે તો કંડક્ટરની ત્વરિત ફરજ શું છે? તો કે બસને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ આરોપીને પોલીસ હવાલે કરવો. વિદ્યાર્થીઓને શાળા કોલેજ માટે આપવામાં આવતા પાસમાં કેટલા ટકા રાહત હોય છે? તો કે નિયત સરકારી નિગમના નિયમો મુજબ મોટી રાહત હોય છે, 75થી 80%. કે મફત યોજના પણ હોય છે મહિલાઓ માટે, મતલબ કે જે મહિલાઓ માટે. એના પછી મુસાફરોને ટિકિટ સાથે આપવાના થતા રિફંડ, બાકી પૈસા કંડક્ટરે ક્યારે આપવાના હોય છે? તો મુસાફર ઉતરે તે પહેલાં અથવા તો સ્ટેશન આવતા તુરંત. કંડક્ટરની પ્રમાણિકતાની ચકાસણી કોણ કરે છે? તો ટિકિટ ચેકિંગ ઇન્સ્પેક્ટર અથવા તો લાઇન સ્ટાફ. વિસલ સીટીની દોરી કંડક્ટરે ક્યાં ભરાવાની હોય છે? તો ગળામાં અથવા તો ગણવેશના નિયત ખભાના ભાગે. ST બસમાં કયા કાર્ડ ધારક ધારાસભ્યો કે સાંસદો મફત મુસાફરી કરી શકે છે? તો સત્તાવાર ઓળખપત્ર અને ફ્રી પાસ કૂપન, બરાબર. બસ ઉપડવાના સમયે જો કોઈ મુસાફર દોડીને બસ પકડવાનો પ્રયત્ન કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો ડ્રાઈવરને બસ ઊભી રાખવા સંકેત આપવો, જેથી અકસ્માત ન થાય અને મુસાફર સુરક્ષિત ચડી શકે. કંડક્ટરને ડ્રાઈવર વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ? સંપૂર્ણ સંકલન, સહકાર અને વ્યવસાયિક મિત્રતાનો.
એટલે એકબીજાને સાથે સંકલન હોવું જોઈએ, સહકાર એકબીજાને આપવો જોઈએ અને એકબીજા જે વ્યવસાયિક મિત્રો હોય એ ટાઈપનો વ્યવહાર હોવો જોઈએ. વે બિલ પર કોના સહી સિક્કા હોવા જરૂરી છે? તો જે ડિસ્પેચ અથવા તો એટીઆઈ અને ફરજ પૂર્ણ થતાં કેશિયરના. બરાબર. બસમાં પ્રાથમિક સારવાર પેટીમાં નીચેનામાંથી કઈ વસ્તુઓ હોવી અનિવાર્ય હોય છે? બેન્ડેડ, ડેટોલ, કોટન અને એન્ટિસેપ્ટિક ક્રીમ. મોટર વાહન અધિનિયમ મુજબ કંડક્ટર લાયસન્સ રદ કરવાની સત્તા કોની હોય છે? તો આરટીઓ અથવા તો સક્ષમ અદાલત. એડવાન્સ બુકિંગ કરેલા મુસાફરોની યાદી કંડક્ટરે ક્યાંથી મેળવવાની હોય છે? તો ડેપોના જે બુકિંગ કાઉન્ટર અથવા તો ઈટીએમ ઓનલાઈન ચાર્ટમાંથી. બરાબર. જો મુસાફર પાસે ભાડાના પૈસા ન હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? જો મુસાફર પાસે ભાડાના પૈસા ન હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો નિયત મુજબ ટિકિટ વગર મુસાફરી ન કરવા દેવી અને યોગ્ય રીતે સમજાવી આગામી સ્ટોપે ઉતારી દેવો. એસટી નિગમની ટિકિટમાં કયો ટેક્સ સામેલ હોય છે? મોટર વ્હીકલ ટેક્સ અને પેસેન્જર ટેક્સ. કંડક્ટરે મુસાફરોને બસમાં કયા દરવાજેથી ચડવા જોઈએ? તો કે નિયત કરેલા પાછળના ચડવાના જે દરવાજેથી વ્યવસ્થિત રીતે. બસ સંપૂર્ણ ભરાઈ ગયા પછી કંડક્ટરે બસની બહાર શું બોર્ડ પ્રદર્શિત કરવાનું હોય છે? જો ઉપલબ્ધ હોય તો બસ હાઉસફુલ છે અથવા તો સંપૂર્ણ ભરેલ છે. એસટી બસના રૂટ બોર્ડની ચકાસણી કોની જવાબદારી હોય છે? તો ડ્રાઈવર, બોટલનેક અને કંડક્ટરની સંયુક્ત. બરાબર. ડ્રાઈવર અને કંડક્ટરની સંયુક્ત. નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી? ટિકિટ આપવી તો એની ફરજ છે. વે બિલ રકમું એ એની ફરજ છે. બસનું સ્ટેરિંગ પકડીને બસ ચલાવવી તો એ એની ફરજ નથી. મુસાફરોને મદદ કરવી એ પણ ફરજ છે. બરાબર. તો કઈ ફરજ નથી? બસનું સ્ટેરિંગ પકડીને બસ ચલાવવી. બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિ અચાનક ગંભીર બીમાર પડે તો કંડક્ટરે કયો ઇમરજન્સી નંબર ડાયલ કરવો જોઈએ? તો 108 એમ્બ્યુલન્સને. મુસાફરોને સંતોષકારક સેવા આપવી એ એસટી નિગમનું શું ગણાય છે? તો મુખ્ય ધ્યેય અથવા તો સૂત્ર. સલામત સવારી એસટી અમારી. કંડક્ટરે ટિકિટ બુકિંગ હવે આપણે 100 પ્રશ્નો રાખીશું અને બીજા નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું. તો મિત્રો આ જે છે વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ એનો જે છે લાભ મળે અને તમને પણ લાભ મળે. તો જો તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો, લાઈક પણ કરજો તો આપણે બીજા પણ નવા પ્રશ્નો લાવશું જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.